ચાલો સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 58 તારીખ આજે કઈ થઈ 21 ડિસેમ્બર 2024 બરાબર. આપણે આ અધ્યાયમાં શું જોઈ રહેલા છે, કોઈને યાદ છે? અત્યારે શૂન્યક પ્રાણાયામ જે છે તેનું વર્ણન ભગવાન કહી રહેલા છે, એટલે એનું મહાત્મય કહી રહ્યા છે કે ભાઈ શૂન્યક પ્રાણાયામ જે છે એનું મહાત્મય શું છે, બરાબર. તે છતાં એમાં હેડિંગ્સો આપેલું જ તે આપણે બરાબર હોય એને, એટલે એમાં જે લખેલું છે તે તો વાંચી લઈએ કે શું હેડિંગ છે. શૂન્યક પ્રાણાયામના સ્વરૂપનું નિરૂપણ, બરાબર. એટલે આખું શૂન્યક પ્રાણાયામ જે છે તે શૂન્યક પ્રાણાયામ પહેલાં કોને કહેવાય તે પાછું આપણે રિપીટ કરીએ. બહારથી હવા લેવાની નહીં, એટલે વાયુ લેવાનો નહીં તે, અને બહાર અંદરથી પ્રાણવાયુ છોડવાનો નહીં તે, એટલે એક સ્થિતિ જે સ્ટેબલ સ્થિતિ આપણે કહીએ, બરાબર. આમ કરીને વાયુ જે રોકીને બેસી રહેવું એને શૂન્યક પ્રાણાયામ કહેવાય. લેવાનો પણ નથી અને રોકવાનો પણ નથી, પણ એક સ્થિર અવસ્થામાં બેસી રહેવું એને શૂન્યક પ્રાણાયામ કહેવાય. શૂન્યક એટલે શું? ગીવ એન્ડ ટેક બંને ઝીરો, બરાબર. તો બેસી રહેવું બહુ અઘરું કામ છે, તને લાગે એવું. શૂન્યક પ્રાણાયામ આમ તને પ્રાણાયામની દ્રષ્ટિએ જે અહીંયા આમ વાયુ ટકાઈને બેસી રહેવું તે બહુ અઘરું કામ છે. પેલામાં લઈ અને પછી અટકાવે છે, આ તો લીધા વગર અટકાવવાનો છે. એક વખત છોડ્યો પછી અટકાવી દેવાનું, બસ. એટલે શૂન્યક એટલે કેવું, બહારથી લીધેલો ને અટકાવવાનો. હા, બહારથી લીધેલો છે તે તો કેવું છે, પૂરક કર્યું એટલે પૂર્યો, બરાબર. રેચક એટલે શું કર્યું? છોડ્યો. અને કુંભક એટલે ત્યાં સ્થિર કર્યો, એટલે એ કુંભક થાય. આ એ નથી, આ શૂન્યક છે. એટલે છોડીને કુંભકમાં નહીં આવવાનું, એટલે એ લીધો અને એ છોડી દીધો પછીની જે તમે બધા પ્રાણાયામ કરી નાખો પછીની જે શૂન્ય અવસ્થા જે છે ને, બસ એને શૂન્યક પ્રાણાયામ કહ્યું છે, બરાબર. એ આપણે આગળનામાં આની આગળમાં ચલવેલું સાંભળજો. એક્ઝેક્ટ શૂન્યક પ્રાણાયામ શું છે તે આમાં આગળમાં સાંભળો. પ્રાણાયામ સિદ્ધિમાં જો કનિષ્ઠ સ્થિતિ હોય તો સાધકને પરસેવો થાય, મધ્યમ સ્થિતિમાં કંપારો આવે, ઉત્તમ સ્થિતિમાં વારે વારે આસન થકી ઊંચું નીચું થાય. બાહ્ય વાયુનું પૂરણ અને આંતરવાયુનું રેચન, તે બે વિનાની જે સ્થિતિ એટલે કેવળ કુંભક, તે આ શૂન્યક નામનો પ્રાણાયામ જાણો. એટલે કેવળ કુંભક એટલે કુંભક છે આમાં, બરાબર. એટલે કુંભક છે એટલે જ મેં પાછું જોયું. મેં કહું તું જે બોલ્યો ને કે કુંભક નહીં, પણ આમાં જ મને એક વસ્તુ એક બીજો મગજમાં તરત સ્ટ્રાઇક એવી થઈ કે આલું બહારથી ભરીએ નહીં ને અંદરથી છોડીએ નહીં ને લઈએ તો આવે કાથી પ્રાણવાયુ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ગીવ એન્ડ ટેક પોલિસી હોય ત્યાંથી કશે ને કશેથી આવતો તો હોય ને કશે જતો હોય, છોડતો હોય તો આવે તો ખરો તો જ જાય ને, બરાબર. એટલે કુંભક પરિસ્થિતિ જે છે તે જ શૂન્યક છે. એ કુંભકનું જ બીજું નામ શૂન્યક છે, બરાબર. તે શું કહ્યું? આ શૂન્યક યોગીજન પ્રસિદ્ધ એટલે જે શૂન્યવેદ તેની આ પ્રથમ ભૂમિકારૂપ માન્યો છે. એટલે આ શૂન્યક યોગીજન પ્રસિદ્ધ જે શૂન્યવેદ તેની આ પ્રથમ ભૂમિકારૂપ, એટલે શૂન્યવેદમાં પેલો આમ બેસી રહ્યો એની આ પ્રથમ શું કહી છે? ભૂમિકારૂપ. એટલે પ્રથમ ભૂમિકા આ છે શૂન્યક પ્રાણાયામ. એટલે શું છે? કુંભકની સ્થિતિમાં આમ એને જાળવીને બેસી રહેવું. આપણે તે દિવસે આ વાત કરેલી કે કુંભકની સ્થિતિમાં આમનામ એને રાખવો અંદર જેટલો સમય જે રાખી શકે. પ્રાણાયામનો અર્થ જ આ છે કે પ્રાણનો આયામ કરો. આયામ એટલે શું? એને રોકીને રાખવો તે. એ કુંભકમાં જે માણસ જેટલો સમય વધારે રહી શકતો હોય એટલું એનું મન સ્થિર. અઘરું જ છે ને, અમારા જેવા માટે તો બહુ અઘરું, અસ્થમાવાળા માટે તો. કારણ કે અમારે તો કેવું કે આમ પણ નાક બંધ હોય કાયમ જ, એટલે મોઢાથી શ્વાસ લેતા હોય, આમ કરીને નાકમાં બધું જામ હોય તો આમ કરીને શ્વાસ લેતા હોય, એમાં બાજુ રોકીને બેસવાનું એટલે બહુ કઠણ અમારા માટે તો. અમને તો આમ પણ શ્વાસ ઓછો પડતો હોય, આ વાયુ બહાર પણ, બરાબર. ચલો એ પેલો હસો દીપક બોલ્યો ને કાલે કે આ કરવાથી એમ કે ભગવાનમાં વૃત્તિ હારી રહી છે. ચાલો, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ કાલે આપણે પછી શું જોયું? તો કાલે આપણે ઓમકાર આખું એનું નિરૂપણ જોયું કે ભાઈ ઓમકારમાં શું આવે તો અકાર મકાર ઉકાર અને છેલ્લે પેલી અર્ધમાત્રાવાળું, બરાબર. એટલે
એ જે ચાર જે છે તે મળીને આખો ઓમકાર થાય છે, બરાબર. એ ઓમકારમાં બધું આપણે સમજી ગયા કે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય અવસ્થા કોને કહેવાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બરાબર. વિરાટ, સૂત્રાન્માં અને અવ્યાકૃત, એટલે એ ત્રણ અવસ્થા જે કહી એ ત્રણના જે આધારપણે કોણ અકાર, મકાર અને ઉકાર રહેલા છે. અને ચોથી જે અર્ધમાત્રા છે એના આધારપણે કોણ એ વાસુદેવ ભગવાન તુર્યપદ કહ્યું અને અક્ષર બ્રહ્મ જેનું સ્થાન કહ્યું. આના પણ બધાના સ્થાન બી કયા હોય કે આના અંતને પામે તો પેલો બ્રહ્માજીની ઉપાસના કરતો હોય તો બ્રહ્માજીના સત્યલોકને પામે, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરતો હોય તો ક્ષીરસાગરમાં અહીંયા જે વિષ્ણુ ભગવાન બેઠેલા જ ને તે લોકને પામે. કાં અહીંયા પેલું રમા વૈકુંઠ કહ્યું ને એને પામતો હોય. અને શિવને ભજે તો કૈલાસને પામે, અને ભગવાન વાસુદેવને ભજે તો સીધો અક્ષરધામને પામે, તુર્યપદને. આ બધું કેવું છે, તમે જેમ એની પાછળ મગજ દોડાવતા જાઓ ને, આમ નવરા બેઠા હોવ ત્યારે આમ મગજ દોડાવતા જાઓ ને કે પેલું આનું આમ, પેલું આનું આમ, પેલું આનું આમ, એટલે મગજ વધારે જેમ હા એ ગણપતિના સ્થાનને પામે એટલે ગણપતિના ધામમાં, એટલે ગણપતિનું જે ધામ હોય ત્યાં સુધી એ પહોંચી જાય એમ. પેલું આ પેલું શું કહેવાય, કમળ ખુલે ને ત્યારે સમજ્યા. બધા સ્થાન કયા છે ને, મૂળાધાર ને સ્વાધિષ્ઠાન ને એ બધા, અનાહત એટલે એ વિશુદ્ધ, બસ તે બધા જે પેલા ચક્ર ખુલે તે એ ચક્રના જે દેવતા હોય તે ચક્રના દેવતાનું જે સ્થાન હોય ત્યાં સુધી એ જીવ પહોંચી શકે. પછી છેલ્લા બ્રહ્મરંધ્ર, તો એના દેવતા ભગવાન સીધા વાસુદેવ ભગવાન, એટલે ત્યાંથી બ્રહ્મરંધ્રમાંથી સીધો અક્ષરધામમાં જાય, બરાબર. થિયોરિટિકલ તો થોડી ખબર છે પણ પ્રેક્ટિકલી નહીં ખબર. પ્રેક્ટિકલી કેવી રીતે એક ફેરી જઈને આવીશ પછી તમને કહી દેવા કે કેવી રીતે જવાય, બરાબર. ચાલો, હા જઈને પાછા અવાય નહીં કે હવે આમ પણ નહીં આવું તો આવત હોય તો પણ નહીં આવી. હવે બબાલ કેટલી, જઈને પાછા અહીંયા આવીએ તો બી બહુ મગજમારી છે. પેલો પૂછે પાછો કેમ અહીંયા કેમ પાછા આવ્યા, અને નહીં આવ્યા તો પણ બહુ મગજમારી છે કે કેમ નહીં આવ્યા. કારણ કે લોકોને અહીંયા દુનિયામાં બધે બાબતમાં બે પ્રકારના પ્રશ્ન છે જ, કર્યું તો કેમ કર્યું અને ન કર્યું તો કેમ ન કર્યું. બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વિચારે છે. ચાલો, આ પ્રકારે પ્રસંગ પ્રાપ્ત પ્રણવ મહાત્મય કહીને હવે પ્રકૃતને કહે છે. પ્રણવના દર્શન થયા પછી તેવા પ્રણવના તેજથી પુરાઈ ગયેલ અખિલ અવકાશને અવલોકીને અતુળ આનંદને યોગી પામે છે. એ જ પ્રણવના આલંબનને લીધે યોગી શૂન્ય, મહાશૂન્યાદી ભૂમિકાઓને અતિક્રમ કરીને નાદાત્મક એટલે નાદ આવિર્ભાવના કારણભૂત એટલે પ્રભુ શ્રી નારાયણ વાસુદેવને પામે છે. આવી ગયું ને કે ભાઈ એ નાદ જે છે તેનો આવિર્ભાવ જે થયો છે તે કોને કારણે થયો છે, તો ભગવાન બ્રહ્મ જે કહ્યું તે બ્રહ્મ કોણ, ભગવાન વાસુદેવ. છેલ્લી 10 મિનિટ બાકી હોય ને ત્યારે વચનામૃત લેતા આવજો, અને અંત્યનું 26મું કે 27મું વચનામૃત છે ને એ કાઢજો. એની અંદર થોડી ઘણી ચર્ચામાં ભગવાન વાસુદેવ વિશે કરેલી છે, બરાબર. અંત્યના 26મું 27મું જ છે કદાચ, લેતા તો આવજો, કંઈ નહીં. ચાલો, બરાબર. હવે કાર્ય કારણભૂત આ સર્વનાદ એટલે પ્રણવ રૂપ જે પર વાસુદેવ નારાયણના અંગ થકી આવિર્ભાવ છે તેમને યોગી પોતાના હૃદય કમળમાં જ સાક્ષાત જુએ છે. જો હવે અહીંયા જે આ કહ્યું ને કાર્ય કારણભૂત આ સર્વનાદ એટલે પ્રણવરૂપ, એટલે જે આ નાદ જે છે તે કયો છે, પ્રણવરૂપ નાદ એટલે ઓમકાર જે કયો તે, એટલે એ સર્વનાદ જે છે તે જે પર વાસુદેવ નારાયણના અંગ થકી આવિર્ભવે છે તેમને તે યોગી પોતાના હૃદય કમળમાં સાક્ષાત જુએ છે. હૃદય કમળમાં કોણ અંતર્યામીપણે કોણ રહેલા છે, ભગવાન વાસુદેવ સાક્ષાત રહેલા છે. તો કાર્ય અને કારણરૂપ કેવી રીતે કહ્યો કે કારણ કેમ એને કહ્યો, તો જે ભગવાન વાસુદેવમાંથી એની ઉત્પત્તિ થાય છે તે કારણ, અને પછી બહાર જે સંભળાય તે કાર્યરૂપ. આપણે જેને સાંભળતા હોઈએ તે કાર્યરૂપ થાય, અને જે ઓરિજિનલી ત્યાંથી નીકળતો હોય તે કારણરૂપ થાય. દરેક જગ્યા પર એવું હોય, સમજો. આપણે જે દ્રશ્યમાન હોય તે બધું કાર્ય હોય, પણ એનું મૂળ જે છે તે કારણ બહુ દૂર હોય આપણાથી, એ આપણે દેખાતું નહીં હોય, એ અદ્રષ્ટ રૂપે હોય. પ્રકૃતિમાં તમને કહીએ તો વડનું બીજ, ગઈકાલે આપણે એની ચર્ચા કરેલી પણ આ બાબતમાં નહીં કરી. હવે વડનું બીજ જે છે તે કારણ છે એનું, તો બીજ આપણા માટે દ્રશ્યમાન નથી થતું. વડનું બીજ આપણે કોઈ જોયું નથી, કોઈએ નહીં જોયું. આમ છૂટું જોયું હોય પણ વડલો થઈ ગયા પછી એનું બીજ થોડું દેખાય. આપણે કાપે તો પણ નહીં દેખાય, એ મળે જ નહીં. ગમે એટલું થાય ને, ગમે એટલો કાપે તો પણ નહીં દેખાય એને. હે, પતી ગયું, એમાંથી કારણમાં એનું રૂપાંતરણ થઈ ગયું, સમજો. હા, કારણમાંથી કાર્યમાં રૂપાંતરણ થઈ ગયું એનું. એટલે કાર્ય જે હોય તો આપણા માટે દ્રશ્યમાન છે મોટો વડલો. હા, આપણા બિંદુ જે છે તે આપણા બાપાના બિંદુમાંથી આપણે બધા થયા હોય ને એના દાદાના બિંદુમાંથી એ લોકો, જળના બિંદુમાંથી એ લોકો થયા.
અને એના આપણા પરદાદાના બિંદુમાંથી આપણા દાદા થયા, બરાબર. તો દાદાનો ફોટો આપણે જોઈએ કે દાદાને જીવતા જાગતા જોઈએ, બરાબર. પણ એની અંદર પેલા પરદાદા જે કારણ રૂપે રહેલા છે તે અત્યારે હોય નહીં તો આપણે થોડા જોઈ શકીએ. આઈડિયા આવી ગયો? કેમ કે એનું જે બિંદુ હતું, જે જળનું બિંદુ, એમાંથી તો પેલાનું કાર્યમાં રૂપાંતરણ થઈ ગયું. તો એ કાર્ય દેખાય, એ દ્રશ્ય રૂપે હોય, પણ એની અંદર એ દ્રશ્યમાન કાર્ય માટે જે કારણ જવાબદાર છે તે કારણ આપણે જોઈ નહીં શકતા. પણ પેલો યોગી હોય તો જોઈ શકે એની સૂક્ષ્મ દ્રષ્ટિ દ્વારા, કારણ કે યોગીની દ્રષ્ટિ પેલી ચિદાકાશ જે છે ને તે દ્રષ્ટિ એકદમ સૂક્ષ્મ થઈ જાય છે. ભગવાને શું કહ્યું? સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું છે? એ ચિદાકાશ છે. તો યોગીની દ્રષ્ટિ એ ચિદાકાશને પામી જાય છે, એટલે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે હોય તે બધું જોઈ શકે. હવે આ તો આપણે જે ઉદાહરણ આપીએ તો પ્રકૃતિના આપ્યા, પણ આ ચિદાકાશ જે છે તે તો પ્રકૃતિથી પણ પર છે. તો એ ચિદાકાશ અતિશય સૂક્ષ્મ હોવા છતાં જો એ યોગીને દ્રશ્યમાન હોય એટલે એને જોઈ શકતો હોય, તો પ્રકૃતિની નાનામાં નાની વસ્તુની તો ક્યાં વાત કરવી, એ તો એનાથી પર છે. એટલે ગમે એટલી નાનામાં નાની ધૂળની રચકણ હોય એને પણ પેલો યોગી જોઈ શકે. મગજમાં આવે છે કે નથી આવતું? બાઉન્સર જાય છે. કપિલ લોકો કા ફૂલટો જો બી બીના હેલ્મેટ કે બાઉન્સર જાય જ ને થોડું. નહીં સમજ પડતી ને મુકુંદભાઈ? સમજ પડે છે? નહીં સમજ પડતી ને? નહીં સમજ પડે. સત્વગુણ વર્તાવો થોડોક પોતાનામાં, સમજો. આ આપણા પોતાના હાથમાં છે. ખોરાક બરાક વ્યવસ્થિત લેવાનો, ટાઈમ પર ઊંઘી જવાનું, થોડુંક વ્યવસ્થિત મનને મગજને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરો. હું હમણાં શરદીની દવા ખાઉં છું, બરાબર. ઘરે તમે મને જો ને તો ઊંઘમાં ને ઊંઘમાં જોઉં છું, પણ અહીંયા આવું છું ત્યારે એલર્ટ મોડમાં આવી જાઉં પાછો. કેમ? મને ખબર હોય કે અહીંયા ઊંઘવાનું નથી, સમજો. શરદીની દવા ખાય એટલે માણસ છે ને દુનિયામાં શું ચાલે ખબર જ નહીં પડે, હવે ખાવી પડે એવી હાલતમાં છું એટલે ખાવી પડે છે, બરાબર. ઊભો જ નહીં થાય પેલો. હવે બેને બદલે ડૉક્ટરે તો 2 લખી જ, પણ હું રોજ રાત્રે જ 1 પીઉં છું, કારણ કે એને ખતરનાક ઊંઘ આવે છે, સમજો. સુનિલને તો એટલી બધી અહીંયા ચાલતો ચાલતો ઊંઘતો હતો. સુનિલ મને કહે હું આપી દીધું તે, સમજો. બહુ ખતરનાક આવે એ બધી દવાઓ, સેટ્રિઝિન ને એ બધાની સાઈડ ઇફેક્ટ એવી હોય ને, સેડેશન. મોડું તરબૂચ જેવું થઈ જાય તમારું. અમારા જેવા જાડિયાનું તો વધારે થઈ જાય, કારણ કે ઊંઘ એવી ખતરનાક આવે ને, ઊંઘ્યા જ કરો તમે, મગજ બેર મારી જાય રીતસરનું. અરે બેઠા બેઠા ઉઈ જાય માણસ. અને અમુક માણસ વાત કરતો હોય ને તો તમને રીતસર એની પર ગુસ્સો આવે કે આ ચાલ્યો જાય તો સારું અહીંયાથી. એમ થાય કે એના મોડાની અંદર લાડુ ભરી દઈએ અને આપણે ઊંઘવા દઈએ શાંતિથી, એવી ઊંઘ આવે, સમજો. પછી અહીંયા આવું ત્યારે મને એમ જબરજસ્તી ગાડી ચલાવતો હું અહીંયા આવું ને ત્યાં હું વિચાર કરું કે ના ઊંઘવાનું નથી, ઊંઘવાનું નથી, ઊંઘવાનું નથી, સમજો. એટલે એવું હોય તો બહુ ઊંઘ આવવાની હોય તો આવે છે. તો હું ઘરેથી હું પેલું બરાબર જરા આમ ઊંઘ કાઢીને આવી જાઉં પછી બપોર પછી, બરાબર. નવરો પડું ને જેવો પેલું ઊંઘવાની જ વાત કરું, ઊંઘી જવાનું, બેઠો બેઠો ઊંઘી જાઉં તો જ મગજ ચાલે ને, બરાબર. ચાલો, એટલે શું કહ્યું આમાં કે એ યોગી જે છે તેના હૃદય કોમળમાં એને સાક્ષાત જુએ છે, બરાબર. હૃદયને વિશે શું રહ્યો છે? જીવ રહ્યો છે. એને વિશે ચિદાકાશ રહ્યો છે, અને ચિદાકાશને વિશે કોણ રહ્યા છે? એ ભગવાન વાસુદેવ રહ્યા છે, બરાબર. ચાલો, તદનંતર તે યોગી અહીં રહ્યો થકો જ પેલું વચનામૃત લાવી દે આપણું લાલ. કૃતકૃત્ય થાય છે એમાં સંશય નથી, બરાબર. એટલે યોગી કેવો છે? એમાં રહ્યો થકો જ કૃતકૃત્ય થાય છે. પછી તો એને મજા આવ્યા કરે ને, એટલે ભાઈ એમાં રહ્યો તો જ કૃતકૃત્ય માને ને પોતાના જાતને, કારણ કે એને ભગવાન વાસુદેવ નારાયણના દર્શન થાય છે, એમાંથી આખો નાદ નીકળે એના દર્શન થાય છે. પછી તો બીજું દુનિયામાં જોઈએ હું ભગવાનના દર્શન થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ, કામ હો ગયા, બરાબર. ચાલો, કેમ તો પર સ્વરૂપને સાક્ષાત કરી રહ્યો છે. પર જે વાસુદેવ ભગવાન છે એને સાક્ષાત કરી રહ્યો છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એક જગ્યા પર વચનામૃતમાં શું લખેલું છે કે આ મૂર્તિ જે અંદર રહી તે અને અક્ષરધામની મૂર્તિ એ બંને સેમ છે. કેમ સેમ છે? અહીંયા પણ ચિદાકાશને વિશે જ વાસુદેવ ભગવાન રહ્યા છે જે માયાથી પર છે, અને ઉપર પણ જે ચિદાકાશને વિશે વાસુદેવ ભગવાન રહ્યા એ માયાથી પર છે. અને આ મૂર્તિ જે છે તે પણ એ જ છે. કાસ્થ છે કે પાષાણ છે કે ભાઈ પંચધાતુ છે, એ તો અહીંયાનું મટીરિયલ છે ખાલી. જેમાં આપણું આ મટીરિયલ ખોરું બનેલું જ ને, એની અંદર જીવાત્મા કેવો દિવ્ય રૂપે રહેલો છે, તેમ એની અંદર પણ રહેલા ભગવાન જે છે તે તો દિવ્ય જ છે. ઉપર જે મટીરિયલ છે તે મટીરિયલ અલગ વાત છે, પણ એ ભગવાનના ભાવને પામીને એમાં જ્યારે ભગવાનની મૂર્તિના શું પ્રાણ પૂરે, કોણ? સંપ્રદાયની રીત પ્રમાણે મારા શ્રી પૂરે તે અડધી રાત્રે મૂર્તિ લઈ જાય ને પછી ગાયબ કરી નાખે ને પાછી આવે, એમાં નહીં, સમજો. સમજી ગયા? એ મૂર્તિ તો બિચારી મૂર્તિ બી કહે કે હાલ આ લોકો તો જબરા જ આવે, સીધા મારી પર જ એટેક થઈ ગયો, બરાબર. મહારાષ્ટ્રી જે સંપ્રદાયની રીત પ્રમાણે
વેદોના જે મંત્ર બોલે અને મૂર્તિની અંદર પ્રાણ પૂરે એટલે એ મૂર્તિ પછી શું થઈ ગઈ? ભગવાન થઈ ગઈ. પ્રત્યક્ષ ભગવાનનો આવિર્ભાવ આવી થઈ ગયો અંદર. આઈડિયા આવે જ તમને કંઈ? એ મૂર્તિ ભલે પંચધાતુની હોય કે પાષાણની હોય કે કાષ્ઠની હોય, એ બોડી નહીં જોવાનું. ભગવાન કોણ છે? અંદર પેલી જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને, એ જે મંત્ર બોલ્યા ને અને જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ ભગવાન છે. ભગવાન આમ તો ભગવાન બધામાં રહેલા જ છે, પણ આ વિશિષ્ટપણે ભગવાનનો અંદર શું માનવો? આવિર્ભાવ. કેમ? પેલા મંત્રો દ્વારા. અને એ જે અધિકારી હોય તે જ કરી શકે, બંડિયા ના કરી શકે. કારણ કે બંડિયાને એનો અધિકાર ભગવાને આપ્યો નથી. આપણા સંપ્રદાયમાં અધિકાર કોને આપેલો છે? બોલ દીપક. કયા આચાર્ય મહારાજ? વેદાંતાચાર્ય હોય તે કે વ્યાકરણ આચાર્ય હોય તે કે ન્યાય આચાર્ય? ધર્મકુંડના આચાર્ય. સમજો, ધર્મકુંડના આચાર્ય મહારાજ જે છે, એટલે જેનો ધર્મદેવ અને ભક્તિ માતા સાથે જે સીધો સાક્ષાત પ્રત્યક્ષ ડીએનએનો સંબંધ છે, અને જે લક્ષ્મીનારાયણ દેવ અને નંદનારાયણ દેવની ગાદી પર છે, એ આચાર્ય મહારાજને ભગવાને આ શ્રીહરિએ સ્વામિનારાયણ ભગવાને આ વિશેષ સત્તા આપેલી છે કે એ પ્રાણ પ્રતિષ્ઠા કરે અને મંત્રો દ્વારા પ્રાણ જે છે તે પૂરે, કે એની અંદર પેલી કાસ્ટ હોય કે જે કોઈ મૂર્તિ હોય એની અંદર, ત્યારે એ ભગવાન કહેવાય. એટલે પછી એમાં જ્ઞાન શક્તિ બળવીર્ય તેજ ઐશ્વર્ય બધું આવી જાય. સમજો, ત્યાં સુધી તો એ આપણા જેવું જ છે. જેમ આપણું શરીરનું કોડિયું છે તેમ એ એના શરીરનું કોડિયું છે. એ પછી એ લાકડાનું હોય કે પછી તમે જે કંઈ કહેવું તે, બરાબર. એટલે ભગવાન એટલે એને ભગવાન કયા છે. મૂર્તિ વિશેષને આ બધા જે નિરાકારવાદીઓ હોય ને એ બધા કહે ને એ તો સ્ટેચ્યુ છે. અરે ફકીર મોહમ્મદ, સ્ટેચ્યુ તો બધા દુનિયામાં બહુ છે. પૂતળા તું જેને કહી તે, પણ અમે પૂતળાને થોડા ભગવાન કહીએ છીએ. પૂતળામાં ભગવાન રહ્યા છે એવું પાછા કહીએ છીએ, પણ અમે જેને ભગવાન કહીએ છીએ તે તો આ પ્રમાણે ભગવાનનો આવિર્ભાવ કરેલો છે એટલે એને ભગવાન કહીએ છીએ. સમજો, મૂર્તિમાં ભગવાન છે, મૂર્તિ ભગવાન નથી. એમ તો ભગવાન બધે જ રહેલા છે. ભગવાન કાં ના પાડે કે હું કશે નહીં રહ્યો? ભગવાન તો બધે જ રહેલા છે, બરાબર. તો મૂર્તિમાં ભગવાન છે જ આમ તો ઓલરેડી પહેલેથી જ છે. કેવી રીતે? એ પેલા વિરાટનું ઉદાહરણ માનવાનું કે વિરાટ પુરુષના દેહ, ઇન્દ્રિય, અંતકરણ બધા હતા, પણ એનું કાર્ય કરવા માટે સક્ષમ થયો. પછી ભગવાન વાસુદેવે અંદર ક્ષેત્રજ્ઞ રૂપે પ્રવેશ કર્યો, પછી એનું કાર્ય કરી શકીએ ને. તો એ પુરુષ હતો તો પછી શું કહેવાયો? વિરાટ નારાયણ કહેવાયા ને. તો નારાયણ કેમ કહેવાયા? કારણ કે જે કામ કરવાનું હતું જગતની ઉત્પત્તિ રૂપે કોણ કરી શકે? એ નારાયણ કરી શકે, ભગવાન જ કરી શકે. સમજો, આઈડિયા આવી ગયો? એટલે એ વિરાટ નારાયણ થઈ ગયા. એટલે એ આ સૃષ્ટિનો પહેલો અવતાર કહેવાય છે બ્રહ્માંડનો. કોણ? વિરાટ નારાયણ. સમજ પડી કે નહીં પડતી મુકુંદભાઈ? નહીં પડે તો પૂછી લેજો. આ બધા સંપ્રદાયના મૂળભૂત પાયા છે, નિશ્ચયમાં પાયા કહેવાય આ બધા. નહીં તો ઉણપ રહેશે, લોકો ગોળ ગોળ ફેરવે છે. હમણાં જ પરમ દિવસે જ અહીંયા કથા કરતા હતા એક ભાઈ, પેલા વ્યાસપીઠ પરથી તે ગોળ ગોળ ફેરવતા હતા, બરાબર. પરશુરામજીનું ઉદાહરણ આપતા હતા કે ભાઈ પરશુરામજીની અંદર ભગવાને પ્રવેશ કર્યો એટલે એ ભગવાન કહેવાયા. પણ હવે એ તો આવેશ અવતારની વાત છે, એ રામકૃષ્ણ સ્વામિનારાયણમાં નહીં લાગતી, પૂર્ણ અવતારમાં. પછી ભગવાન રામ જ્યારે આવ્યા ત્યારે એમ કહે કે એની અંદરથી જે હતા તે નીકળી ગયા. એને ઉદાહરણ જે આપેલું તે જય સ્વામિનારાયણ, મારે કહેવું નથી. એણે આવેશ અવતારનું ઉદાહરણ આપેલું. અને ઉદાહરણ એકચ્યુઅલી શું? પૂર્ણ અવતારનું આપવું જોઈએ. સમજો, પણ એ લોકો આતે રહીને એવા ઉદાહરણ જ આપશે. કેમ? પેલા લોઢાની અંદર અગ્નિએ પ્રવેશ કર્યો એ પ્રમાણે. હવે કોઈ કહેવાવાળો જ નહીં હોય તો આપણે શું કરીએ? મેં ગાડી પાર્ક કરીને ઉપર જરા હજુ તો હનુમાનજી ગણપતિના દર્શન કરતો હતો એટલે હવા આવી, મેં કહું પ્રાણવાયુ છોડ્યો કરી, કોઈ અત્યંત તીવ્ર વાંસવાળો કયો વાયુ છોડ્યો. પાછા ગભરાતા હતા ભાઈ, એટલે કહે કે આ મુદ્દો બહુ સેન્સિટિવ છે, પાં તો લખેલું છે એટલે કહીએ છીએ ને આમને તેમને, યુક્તિએ કરીને ખંડન, બરાબર. સમજો, એટલે તમને કોઈ ઓઠાની ભણાઈ જાય એટલે કેમ? પણ એ તો આવેશ અવતારની વાત છે. એવી રીતે કળા અવતાર પણ કયો છે? કપિલ ભગવાન છે, વ્યાસ ભગવાન છે, આ બધા કળા અવતાર છે. એમાં કાં ના પાડેલી છે? પણ તમારે તે જગ્યા પર મધ્યના 9માં જે ભગવાનના સ્વરૂપની વાત છે ત્યારે કળા અવતાર કે અંશ અવતારની વાત જ કાં કરી છે વચનામૃતમાં? એમાં લોઢાના ગોળાની કાં વાત કરેલી છે? એમાં તો પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની વાત છે. શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એના સ્વરૂપની ને એના નિશ્ચયની વાત કરેલી છે. અર્જુનજીને યુધિષ્ઠિરનું ઉદાહરણ છે, તેમાં તો પ્રત્યક્ષ ભગવાન નર રૂપે હાજર હતા. તેમાં કાં વચ્ચે પરશુરામ આવ્યા કે એ આવ્યા? આપણે ત્યાં આવું છે બધાને
આમ કરીને પેલો કહીને ગધેડાનું ઘી આપજે નહીં. ગોપાલ આજે એક જગ્યા પર ગયો ને, એ ગધેડાનું ઘી આપે કે ગાયનું ઘી આપે? તો પેલો વિચાર કરતો થઈ ગયો. પેલો કહે ગધેડાનું ઘી આવે ખરું? તે કહે કે મને એવું જ લાગે તું ગધેડાનું ઘી વેચતો હોય. હલી ગયો પેલો બિચારો કે હું વાત કરો તમે, અક્કલ વગરના લોકો બધા ધૂન 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 ધોલાવ્યા કરે. પછી પાછા એક ભાઈ આપણા સમાજના પેલા પાટુડીવાળો, એ પેલાને કોંગ્રેચ્યુલેશન્સ કહેતો હતો. કોને? આને પેલો બેઠેલો એને બંડિયાને. તો બહુ સારી કથા કરી, બહુ સારી કથા કરી. હું આ ભગદંડનને હું ખબર પડી કે સારી કથા કરી? આલા ખંડન મંડન કરે ભગવાનનું ને સારી કથા કરી ગઈ. હવે હું કેવું હું લોકોને બધા મધ્યના નવમાં પાછો કાઉન્સના શબ્દ નથી વાંચતો. સમજો, પેટમાં ચોર એટલે કે ભાઈ રાજકોટ અને અમદાવાદની મુખ્ય આવૃત્તિમાં આ શબ્દ લખ્યા નથી, અવતાર પર સેટ કર્યા નથી. એ તો ફક્ત નિરાકાર જેવા જાણે તો ધ્રુવ કર્યો કહેવાય. તે ચોખવટ નહીં કરતો પાછો. હું બધું સામેથી સાંભળતો હતો. કાઉન્સના શબ્દ વાંચને, નીચે લખેલા જ તે ટીકામાં વચનામૃતની જાહેરમાં વાંચવા બેસે તો પહેલાં વાંચવાના કે ભાઈ મુખ્ય આવૃત્તિ જે હતી રાજકોટની અને અમદાવાદની કે વડતાલની, એમાં આ ઉપરના શબ્દ જે બીજા અવતાર જેવા જાણે તો પણ ધ્રુવ કર્યો કહેવાય એ શબ્દ નથી લખેલા. રાજકોટમાં પણ પાછળથી ઘૂસેલા છે. સમજો, તો એ કહેવું જોઈએ ને. તમે જ્યારે અહીંયાથી રામપુરા મંદિરમાં માઇક ઉપર કથા કરો છો તો એ મેઇન શબ્દ ઉપર તો આખું વચનામૃત છે કે ભાઈ એ નિરાકાર જેવા જાણે તો ધ્રુવ કરેલો કહેવાય અને તો સ્વરૂપનું ખંડન કરેલું કહેવાય, એવું કહ્યું છે. અવતારમાં એ શબ્દ છે જ નહીં, કારણ કે નીચે એનું એ કરેલું છે, ખંડન કરેલું છે. કાઉન્સના શબ્દ તો એ વચનામૃતમાં મેઇન છે. સમજો, વચનામૃત હાથમાં નથી તો પણ જો અમે લોકો આમ બોલી શકતા હોઈએ તો કેમ બોલી શકતા હોઈએ? કેમ? કારણ કે એ કાઉન્સના શબ્દ જે વચનામૃતમાં મેઇન છે. અને એ નીકળી જતે તે દિવસે પેલા કાળા ચશ્મા કૃષ્ણ સ્વરૂપદાસજી, કાળા ચશ્માવાળા કૃષ્ણ સ્વરૂપદાસજીએ જ્યારે વચનામૃત છપાવેલું ત્યારે નીચેની રૂમમાં અમે લોકો કહેવા ગયેલા, પણ એમણે એક શબ્દ એવો વાપરો ને કે અમારાથી કંઈ થયું જ નહીં. પછી એ કે જો એ શબ્દ કાઉન્સના અને કાઉન્સમાં જ રહેવા દીધો હોય ને હરજીવનદાસ શાસ્ત્રી જેઓએ પણ રહેવા દીધા હોય અને હરિસ્વરૂપદાસજીએ પણ રહેવા દીધા હોય તો પછી આપણે કેવી રીતે કાઢી શકીએ? એમણે એવું કહી દીધું ને કે વડીલોએ એવું કહ્યું હોય તો પછી આપણાથી કેવી રીતે નીકળે? આવું કહેલું નસરુદ્દીને. બસ, કાળા ચશ્માવાળા કૃષ્ણ સ્વરૂપદાસજીએ. બહુ જૂની વાત છે. લગભગ તને કહું તો ના, આજે 2024 ચાલે ને તો 98-99ની વાત હશે. 23-24 વર્ષ ત્યારે અહીંયા એ કથા કરતા હતા ને પેલા કાળા ચશ્માવાળા સ્વામી, એકદમ નસરુદ્દીન. આપણે એટલે મ્યુઝિક નહીં મારતા હતા, એ સ્વામી આ તો બી અમે મ્યુઝિક મારીએ મોડાથી. બરાબર, અમે લોકો એવા જ હતા પહેલેથી. સમજો, એનો મોતીઓ કરાવતો કાળા ચશ્માવાળા મ્યુઝિક મારીએ આવ્યો તો બી. એને જ્ઞાન જબરું હતું વચનામૃત પર, બહુ ખતરનાક અવાજ હતો એમનો. નિષ્ઠા બહુ પાક્કી હતી ને હરજીવનદાસ શાસ્ત્રીના પૂરેપૂરા વફાદાર હતા. એ કંઈક આલું પ્રોબ્લેમ આ છે વાસુદેવભાઈ, પ્રોબ્લેમ એ નથી કે આ આપણે માનતા નથી, પણ પ્રોબ્લેમ એવો છે કે આપણા વડવાઓએ કાઢ્યા નથી તો આપણે કેવી રીતે કાઢી શકીએ? એમ કે આપણે એનાથી ઉપર નહીં જવાય ને. હવે આ તો યાર એવી વાત કરી નાખી કે થાય એવું જ નહીં. ચાલો, મેં કહું તો શું કરવાના. પછી મને એક એના પછી ઘણો સમય થયો, પછી મને એક લાઇટ ઝપકી. મેં કહું કે સાલું આ સામે જે આવે છે ને એમાં એ લાઈન લાગે છે કે અજ્ઞાની અને મૂળતમ માણસો જે હોય છે કે જે ભગવાનથી વિરુદ્ધ, એ લોકો એવા બધા શબ્દો લે અને ભગવાનથી અવળા ચાલે ને ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરે, એટલે જ ભગવાને એ રહેવા દીધા છે. સમજો, ભગવદ ઈચ્છા પણ હોય ને કે આપણે બધું સાફસૂફ કરવા જઈએ, પણ ભગવાને સાફસૂફ ન કરવું હોય તો ભગવદ ઈચ્છા પણ હોય ને એવી. ભગવાન કહે કે મારે નહીં લઈ જવા બધાને, મારે કચરો રાખવો છે, તો તમે શું કરી શકો અંદર? ભગવદ ઈચ્છા પણ કંઈ હોય ને. સમજો, પછી મેં કહું કે આ ભગવદ ઈચ્છા જ લાગે છે, કારણ કે જો સામે આવે છે ગીતાજીમાં કેવા જે હોય પેલા અજ્ઞાની ને મૂઢતમ ને એ તે ભગવાનને ઓળખતા નથી, તે આવા જ લોકો જે આ મધ્યના 9માં જે કયા તે જ ભગવાનના સ્વરૂપના ધ્રુવ કરનારા. અરે સામે એક પેલો આ બાજુ અહીંયા ભાઈ પેલા જે કથા કરવાવાળા છે તેને એકબીજા સામે આવે છે, તે પેલાને કોને કહે ખબર? પેલા દેવસીભાઈને કહે. સામે પેલા દેવસીભાઈ નહીં રહેતા તેને કહે, કેમ કે પેલા સ્વામી કથા કરે એ વચનામૃત વાંચે ને જો એમ કે આ વચનામૃત વાંચે તો આ વચનામૃત કેટલું સરસ વાંચે છે. આ એટલે આ પેલા ભાઈ બેઠેલા હોય ને એના ઓપ્શનમાંથી પેલા સ્વામી બધી કેવી કેવી વાત કરે, આમ છે તેમ છે ફલાણું ઢીમકું. બરાબર, એટલે આપણે ત્યાં જઈ પહોંચ્યા ચાલતા ચાલતા જ. મેં કહું સ્વામી એટલે સ્વામી, મેં સાધુ કથા કરે ને એમાં પ્રભાવ જ કયો હોય, ઊંડા કીધે જ ચાલુ કરી રહ્યા નહીં. આવું પેલો ભાગી ગયો ત્યાંથી. પેલા દેવસીએ પેલા આમ આમ કરીને દેવસીભાઈ હાથમાં એરો ભાઈ ચાલ્યા ગયા.
એક વસ્તુ યાદ રાખવાનું, આપણો પક્ષ કોઈ દિવસ મૂકવાનો નહીં. કોઈ ગમે ઊંધા ગીત ગાવાના જોઈએ તો ત્યાં જઈને, સમજા? ચત્તા નહીં ગાવાના પણ ઊંધા ગીત ગાવાના. હવે હું સાધુ કથા કરે આમ તેમ કરીને એ તો કરે જ છે, હકીકતમાં જ કરે છે ને, એ તો સાચી જ વાત કરે છે, જે શાસ્ત્રમાં એ જ કહે છે. અત્યારે કોઈ નહીં કરતું, અત્યારે કોઈ નહીં કરતું. આપણા આખા સંપ્રદાયમાં જો કોઈ મર્દ કા બચ્ચો હોય તો આ હરિપ્રકાશ શાસ્ત્રી જ છે. ભુજમાં છે, હવે ભુજવાળું ચલણ અત્યારે થોડુંક ઘટેલું છે. અત્યારે એટલા વિડીયોઝ ને એવું આવતું નથી બહુ. હમણાં એક વચ્ચે એક આવેલો, એકાદ બે વચ્ચે આવેલા, પણ આમની રોજની કથામાં કંઈક ને કંઈક બોમ્બ હોય જ છે. રોજ બેટિંગ કરે છે, સમજો. સારું કામ છે, રામપુરા મેઇન જગ્યા પર કરે છે, એ બહુ સારી વાત છે. અત્યારે તો એ પ્રત્યક્ષનો મહિમા બી બહુ સારો સમજાય છે, નારાયણ મુનિદેવનો ને એ બધો. ચાલો, જય સ્વામિનારાયણ. ઓકે, એટલે આ સમજવાનું છે. શું સમજવાનું છે? કે એ પ્રત્યક્ષ વાસુદેવ ભગવાન રહેલા છે, તેના દર્શન થયા એટલે પરરૂપના દર્શન થયા છે. એ પર સ્વરૂપ છે, એ મેઇન છે, બરાબર. બીજી બધી વાત છે તો શું થયું આ કાકાને? બહુ જૂના જ હતા, ઓળખું છું. આ આપણી ચેષ્ટામાં આવતા હતા પહેલાં, ખબર છે? હા, ચેષ્ટામાં આવતા હતા, યાદ છે સમય? હા, આવતા હતા. ચાલો, મહારાજ દયાળુ. હવે આગળ, એને કર્તવ્ય અવશેષ કંઈ રહેતું નથી. ભગવાનના દર્શન થઈ ગયા ને એટલે એને કર્તવ્ય અવશેષ કંઈ રહેતું નથી, સમજો. કેમ? ભગવત સાક્ષાત્કાર થઈ ગયો પછી અહીંયાના જે કર્મ છે તેમાં શું હોય? બધા કર્મ જે કરીએ, વિધિ નિષેધરૂપ કર્મ, તે કોને રાજી કરવા કરીએ? આપણે અહીંયા જે વિધિ નિષેધરૂપ કર્મ કરીએ તે કોને રાજી કરવા કરીએ? એકદમ પરફેક્ટ, ભગવાનને રાજી કરવા કરીએ. હવે જેને ભગવાન જ દેખાતા હોય, હવે એનાથી કંઈ અધર્મ આચરણ તો થવાનું નથી, કારણ કે ભગવાનની મૂર્તિને આશરે રહેલો છે, એટલે અધર્મ આચરણ તો થવાનું નથી. કેમ? ભગવાન જ એને સાચવે છે. તો પછી એને કર્તવ્ય અકર્તવ્ય જેવું કંઈ કા રહ્યું? કર્તવ્ય અકર્તવ્યનો બોધ તો આપણા જેવા માટે છે ને, કારણ કે સમયસર આપણે ખાવા પીવાનું જોઈએ, ઊંઘવાનું જોઈએ, બધું ખબર છે, એટલે આપણે બધું લાગે છે, સમજો. આજે એક ભાગવતજીના વક્તાએ બહુ સરસ સમજાવ્યું, બહુ સરસ એટલે બહુ સરસ. સુનિલ, આપણે સાંભળવા જેવું છે, જેટલા જવાબ આપે એ સાંભળજો. એ કહે કે ઘઉંના દાણા છે એમાં પણ જીવ રહ્યો છે, અને આ જે માછલી છે કે શું કહેવાય, આ નોનવેજ, ચાલો બધા નામ નહીં બોલવા, જે નોનવેજ છે એમાં પણ જીવ રહ્યો છે. તો ઘઉંના દાણા ખાઈએ તો પાપ નહીં લાગતું, અને પેલું બધું જે ખાય તો પાપ લાગે, બરાબર. અને એ પણ મનુષ્યને જ લાગે, બીજા કોઈને નહીં લાગતું, કારણ કે માછલી તો બીજા પ્રાણી બી ખાય જ છે ને, તેને પાપ નહીં લાગતું. તો એવું કેમ? સવાલ પહેલાં સમજજો. સવાલ સમજા મુકુંદાસ? સવાલ સમજો ભાઈ. ઊંઘવાનું નથી, એક વસ્તુ યાદ રાખજો. હું તમને અહીંયા ઊંઘવા નહીં દઈશ, બરાબર. હું કોઈને નહીં ઊંઘવા દઉં, એક વસ્તુ યાદ રાખજો. મારી ઊંઘ હરામ તો બધાની ઊંઘ હરામ. પેલો બોકો હરામનો માણસ હોય ને એવો માણસ છું. પહેલાં પ્રશ્ન સમજો. શું ઘઉંના દાણામાં જીવ રહ્યો? ઓકે. માછલા આદિ જે કોઈ નોનવેજ છે એમાં પણ જીવ રહ્યો, બરાબર છે. હવે માછલાને બીજા બધા મગર આદિ જે મોટી માછલી હોય કે તે નાની માછલીને ખાતી હોય, બીજા જીવજંતુઓને ખાતા હોય, એને કોઈ પાપ નહીં લાગતું? નહીં લાગતું ને. એનો એક ખોરાક છે, જીવો જીવસ્ય ભોજનમ, બરાબર છે. પણ મનુષ્ય માછલી ખાય કે બીજું કંઈ પણ ખાય તો એને પાપ લાગે છે. પણ મનુષ્ય ઘઉં ખાય, ચોખા ખાય તો એને પાપ નહીં લાગતું. ઘઉં ચોખાની અંદર પાછા જે કોઈ કીડા મકોડા કે કિલ્લા હોય તો એ સાફ કરીને ખાવાના, નહીં તો એ ખાય તો પણ પાપ લાગે, બરાબર છે. તો ઘઉંમાં પણ જીવ છે અને પેલામાં પણ જીવ છે, તો ઘઉં ખાવાની હા પાડી, પેલું ખાવાની ના પાડી, એવું કેમ? ઘઉંમાં પણ જીવ તો રહ્યો જ છે ને, તમારામાં નહીં આવતું હતું? વૃક્ષ જે છે તે એક તો લિવિંગ ઓર્ગેનિઝમ આવે ને એક નોન લિવિંગ. નોન લિવિંગમાં શું આવે? નોન લિવિંગ એટલે આ બધું જે જળ કહીએ ને આપણે, તે બધું નોન લિવિંગ કહેવાય. અને લિવિંગ ઓર્ગેનિઝમમાં બધા વૃક્ષો તમે જે કંઈ કહ્યું તે, પશુ પક્ષીઓ પણ બધા લિવિંગમાં આવે, પણ એમાં પાછા બે બદલાઈ જાય. એક ઝૂલોજીમાં આવે ને એક બોટનીમાં આવે. લિવિંગ ઓર્ગેનિઝમ બેમાં બાયફર્કેટ થાય. બોટનીમાં જે આવે તે બધા આ તમારી જે કંઈ ઝાડ પાન ઘાસ એ બધું બોટનીમાં આવે. બોટની એટલે તમે શું કહે એને ગુજરાતીમાં શું કહે? વનસ્પતિશાસ્ત્ર. વનસ્પતિશાસ્ત્ર, થેન્ક યુ. અને પેલું પ્રાણીશાસ્ત્ર, તે પ્રાણીશાસ્ત્રમાં ઝૂલોજીમાં બધું પ્રાણીશાસ્ત્ર આવે, પણ એ બંને લિવિંગ ઓર્ગેનિઝમમાં આવે. લિવિંગ એટલે જીવતા ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે આપણે શું કહીએ ગુજરાતીમાં? લિવિંગ એટલે જીવતા અને ઓર્ગેનિઝમ એટલે શું કહીએ એને? અરે યાર, ઓર્ગેનિઝમ એટલે એ થાય એને જાતિઓ કે એવું કંઈક કહીએ આપણે, શું કહીએ ને? પ્રજાતિઓ કે જાતિ? ના, એ તો સ્પીસીસ કહેવાય. ચાલો, એ હશે એટલે
એવું અંગ્રેજીના અમુક શબ્દ એવા હોય એનું પાક્કું ગુજરાતી નહીં આવડે. હે એ તો ઓર્ગન્સ ભેગા થાય તો એ બધી સિસ્ટમ બને, અને સિસ્ટમ જે હોય ને તે બધી એક ઓર્ગેનિઝમમાં હોય, સમજો. એટલે ઓર્ગેનિઝમ એટલે આમ જોવા જાય ને તો રિધમેટિક જે વસ્તુ ચાલતી હોય ને તે બધી ઓર્ગેનિઝમ કહેવાય. આપણે દાખલા તરીકે અહીંયાથી ચેતાતંત્રથી માંડીને નીચે સુધીનું બધું સિસ્ટમમાં ચાલે છે, અને બધી સિસ્ટમ અંદર ભેગી ચાલે છે. અમુક વોલન્ટરી છે, અમુક નોન વોલન્ટરી છે. એ આખો અલગ વિષય છે, છોડ. બરાબર. વોલન્ટરી એટલે ખબર ને, અનવોલન્ટરી એટલે ખબર ના. વોલન્ટરી એટલે આપણા ઈચ્છા પ્રમાણે ચાલે. દાખલા તરીકે આપણો હાથ છે તે વોલન્ટરી છે. હવે દાખલા તરીકે મેં કોઈને ગાળ દેવી હોય તો મારા મોડેથી ગાળ દેવું, તો એ વોલન્ટરી છે મારા. પણ નોન વોલન્ટરી શું છે? હૃદય છે તે. મારું હૃદય ધબકાવવામાં મારો કોઈ હાથ નથી. એમ કહું હૃદય બંધ થઈ જાય તો એ બંધ નહીં થાય. રાત્રે તું સૂઈ જાય તો હૃદય બંધ નહીં થાય, અને જેનું બંધ થઈ જાય તે જો આ સ્વામિનારાયણ એ જ બંધ થઈ જાય. સમજી ગયા? એટલે એ અનવોલન્ટરી છે, સમજો. બરાબર. હવે એ બધી વાત છોડો, એ મુદ્દો નથી આપણો અત્યારે. આપણે કહા હતા ઘઉં ચોખા પર, કે ઘઉં ચોખા ખાઈએ તો પાપ નહીં લાગે, પેલું ખાઈ તો કેમ પાપ લાગે, સમજો. બહુ સરસ સમજાયું. ભાગવતજી છે ને, એક ભાઈ કુરુક્ષેત્રમાંથી આખું શ્લોકે શ્લોક વાંચે છે. 108 દિવસનું પારાયણ છે, મ્યુઝિક વગરની કથા. એટલે જેને આખું ભાગવત સાંભળવું હોય તે ધર્મ સંદેશ ચેનલ પર આવે છે. ધર્મ સંદેશ રોજ સવારે 10 વાગે ચાલુ થાય છે, અને લગભગ 1-8 વાગે સુધી ચાલતું હશે એ નહીં ખબર, પણ સવારે તો ચાલે છે એટલી મને ખબર. પછી કેટલા વાગ્યા સુધી ચાલે એ નહીં ખબર. શાંતેશ્વર કે એવું કંઈક નામ છે. પણ એમાં એ શ્લોકે શ્લોકનું જે હોય તે લેવાનું. હમણાં પચમ સ્કંદ ચાલ્યો ને, તો પેલું હરજીવનદાસ શાસ્ત્રીવાળું એમને કીધું કે સૂર્ય છે ને તે ગતિમાન નથી. હરજીવનદાસ શાસ્ત્રીએ ભૂમિકામાં કે કશામાં લખેલું છે, સૂર્ય સિદ્ધાંત પેલો શિરોમણી ગ્રંથ પેલા 2માં જે લખેલું જ ને કે સૂર્ય ગતિ નહીં કરતો. ને આપણા વૈજ્ઞાનિકો જે કહે જ ને સૂર્ય ગતિમાન છે, તેમ એમણે એ વાત પર વાત કરી કે આપણા શાસ્ત્રોમાં ઓલરેડી લખેલું છે, એની પર રિસર્ચ કરવાની જરૂર છે. એટલે અત્યાર સુધી આપણે જે ભણી રહેલા છે કે આપણે ભણાવવામાં આવે તે ખોટું ભણાવવામાં આવે છે. એટલે હવે એ તો હવે આપણે છોડી દેવાનું છે, કારણ કે આપણે કંઈ એવા મોટા સાયન્ટિસ્ટ નથી. બરાબર. જો ફિઝિક્સના આપણે સાયન્ટિસ્ટ થતે તો એ પણ શોધી નાખતે. બરાબર. પણ એમણે આ વાત બહુ સરસ સમજાવી કે જે લોકો આવા તર્ક કે દલીલ કરે છે ને એને સમજાવવા માટે ચાલે. પહેલું સૌથી મોટી વાત, માછલી કે બીજા જે પણ કોઈ પશુ પક્ષીઓ જે છે ને, દાખલા તરીકે આ લોકો પેલા એ ખાતા હોય, શું કહીએ આપણે, અરે પેલું શું કહે આ ચિકન્સ, એને શું કહે, મરઘી. ચાલો મરઘી. હા. તો એમ કહે કે એને જ્યારે તમે મારે છે કે એને જ્યારે એ લોકો જે કંઈ કરે છે પ્રોસેસ, ત્યારે એને પીડા થાય છે, એની ચીસો નીકળે છે, એને પીડા થાય છે, સમજો. હવે એટલે એને ભયને કારણે પીડા થાય છે, સમજો. એ પીડાને કારણે એને એ પીડાનો ભય હોય એટલે એ જોર જોરમાં ચીસાચીસ કરે છે. બરાબર. એટલે એને પીડા થાય છે. ઘઉં ચોખાને એ પીડા નહીં થતી. તમે ઘઉં ચોખા ખાવ છો તો એને એ પીડા નહીં થતી. હે શું કેવું? હા, ઘઉં અંદર સમજો. બીજી વસ્તુ એમણે બહુ સરસ કહ્યું આ પણ. એટલે જે સાત્વિક દેવતાઓ છે ને એનું ફ્યુઅલ જે છે, ફ્યુઅલ એટલે પાછું એક તો યાર હું ભૂલી ગયો, એનું ઈંધણ, એનું ફ્યુઅલ જે છે તે તમે આ પેલી આહુતિ આપીએ જ આપણે તો જવ ને એ બધું જ આપીએ છીએ, સમજો. પેલા લોકો જે કરે છે એ નહીં, તામસી લોકો જે કરે છે એની અંદર પેલો બધો કોઈ પેલું બધું ચડાવતા હોય ને, જે કંઈ માંસ મૂકે ને એ બધું, એ નહીં. હિંસામય યજ્ઞ નહીં, અહિંસક યજ્ઞ કરવાના જે કહ્યા ને સાત્વિક લોકોના, ભગવાન વિષ્ણુ આદિકના જે કરે તે. તેમ કે એ વ્રીહી જે કહ્યું ચોખા કે ઘઉં કે જવ, તમે એને ચડાવો છો, સમજો. કેમ? સાત્વિક લોકો એને કેમ ચડાવે છે? કારણ કે એને પીડા નહીં થતી. અને દેવતાઓ પણ એ જ તમારો જે આહાર જે છે, એટલે તમે જે એને ચડાવ્યો તેને એ પોતાના ફ્યુઅલ તરીકે સ્વીકારે છે. એટલે એનાથી તમે અહીંયા સુખી થાવ છો એમ. એટલે આ વસ્તુ એમ કહી કે સનાતન સંસ્કૃતિમાં જ કહી છે ને આમાં આપણા પુસ્તકમાં જ લખેલી છે કે આ પ્રમાણે આખી આ પર્યાવરણની સાયકલ જે છે ને તે આ પ્રમાણે ચાલે છે કે અહીંયાથી તમે દેવતાઓને ખુશ કરો, પછી એ લોકો જે કંઈ તમને અહીંયા જીવતા લોકોને, લિવિંગ ઓર્ગેનિઝમને જે વસ્તુની જરૂર હોય તો એ મોટા દ્વારા જેમ નાનાને પૂરી પડાય તેમ એના દ્વારા આપણે પૂરી પાડવામાં આવે છે. આપણે અહીંયા દાખલા તરીકે તમારા કોઈ સર્વિસ કરતો હોય હીરાના કારખાનામાં, તો એક કારખાનામાં SRKમાં 5000 માણસ કામ કરે છે ફોર એક્ઝામ્પલ. તો એક મોટો માણસ 5000 માણસને સાચવે છે ને, છે તો બધા મનુષ્ય, પણ હવે એક ગોવિંદ ભગત જે છે તે 5000 માણસનું પેટ ભરે છે ને, સમજો. તેમ પેલા ઈશ્વર જે છે, દેવતાઓ, તેથી છે તો જીવ, પણ એ આપણાથી કેવા છે, મોટા છે, એટલે આખા બ્રહ્માંડનો કાર્યભાર સંભાળે છે. તો આપણે અહીંયા જીવવા માટે જે કંઈ પાણીની જરૂર પડે તો કોણ આપે? વરુણ દેવતા આપે. પણ એને ફ્યુઅલ કોણ આપે? તો આપણે જ આપવાનું છે. કાંથી? પ્રકૃતિમાંથી જ, ઘરેથી કંઈ નહીં આપવાનું.
એટલે અહીંયાથી જ એમને આપવાનું છે. એ વ્યવસ્થા કોણે કરી? વાસુદેવ ભગવાને કરી. એટલે આ વિનિમયવાળી રીત જે છે ને, સમજો કે જેની પાસે જે વધારે છે તેને બીજાને આપીને રાજી થવું, એ ભગવાને એટલે રાખેલી છે કે તું તારું કંઈ આપતો જ નથી ગધેડા, તારા પ્રારબ્ધ પ્રમાણે મેં તને આપેલું છે, તો એ મારું જ છે, તો મારા બીજા માણસને તારે આપવાનું જ ને. આ સાયકલ ચલાવવાની છે, કારણ કે લીલા વિભૂતિ કોની છે? ભગવાનની છે. સમજો, આ બધું સમજવા જેવું છે. એટલે કોઈ ઝઘડો જ નહીં થાય, મગજમારી જ નહીં કોઈ. બીજું એક વિલ પાવરવાળું એમણે બહુ સરસ કહ્યું. એમ કહે કે જ્યોતિષના હિસાબે સાચું, જ્યોતિષ જોડે કોઈ એ નહીં કરી શકે. શું કહેવાય કે આમ થશે તેમ થશે. હવે કોઈ જગ્યા પર એમ કહે કે કોઈ એવો સમુદ્ર હતો, એમાં અમુક કાળમાં એમ કહે કે કોઈ એમ કહે કે સમુદ્રમાં સ્નાન કરે તો એ પાષાણનો થઈ જાય, એટલે પથ્થરનો થઈ જાય આખો. તો ઘણા બધા લોકો શુક્રાચાર્યને કહેવાથી ગયા. શુક્રાચાર્ય કે નામ મને નહીં યાદ પાડે, નામ માટે ઝઘડો નહીં કરતા, સિદ્ધાંત આપણો બીજો છે. તો બીજા બધા લોકો જે ગયા તે એ કોઈ પાષાણના નહીં થયા, તો બધા દાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ બહાર આવ્યા. શુક્રાચાર્ય કે જે પેલા આચાર્ય હતા, જે પુસ્તકમાં લખેલું એ વિચાર કરે કે આ લોકોને કેમ કંઈ થયું નહીં. પછી એ કંઈક આલું પુસ્તકમાં લખેલું હોય તો ખોટું હોય નહીં ને. એ કાળ ચાલી રહેલો જે જ સમુદ્ર છે, તેમણે એની આંગળી બોળીને જોયું, તો એની આંગળી એટલી પથ્થરની થઈ ગઈ. એટલે એમણે ત્યારે એક સિદ્ધાંત બહાર પાડ્યો કે દુનિયામાં જે કોઈ ઘટના ઘટે છે ત્યાં બધી વાત સાચી, પણ આપણું જે એમ કે ક્રિયમાણ જે તે છે તે ક્રિયમાણ આપણા હાથમાં છે. પેલા લોકોને ખબર નહીં હતી કે આમાં જાય તો આમ થાય કે તેમ થાય, એટલે એમણે એમનું ક્રિયમાણ કરી નાખ્યું અજ્ઞાનતામાં. ને પેલાને ખબર હતી એટલે એ કરવા ગયા, એટલે એને થઈ ગયું. સમજા મારી વાત? જો કે કાયદો એવું નહીં કહેતા કે શાસ્ત્ર એવું નહીં કહેતા, પણ એ શું કહે છે કે પેલા વ્યક્તિઓનો વિલ પાવર બહુ સ્ટ્રોંગ હતો. પેલા એ રોયકા તો બી ગયા, એટલે એમને કંઈ નહીં થયું. અજ્ઞાનતામાં નહીં ગયેલા, રોકેલા એમને પેલા આચાર્ય, પણ એમને કંઈ નહીં થયું. એટલે એ શું કહે છે, જ્યારે તમારા ખરાબ ગ્રહની દશા ચાલતી હોય, ખરાબ ચાલતું હોય, તો તમારું ખરાબ જે થવાનું હોય તે થવાનું છે, પણ તમે જે સારું કરો છો તે સારું કરતાં તમને પેલું ખરાબ નહીં રોકી શકતા. એટલે સારું કરવાનું બંધ નહીં કરતા, કારણ કે તમે જે અત્યારે સારું કરો છો એનાથી તમારું આગળનું પ્રારબ્ધ બનશે. દાખલા તરીકે સુનિલ, હું સુનિલનું ઉદાહરણ બેસ્ટ એમાં આપું છું. ચાલ ભાઈ, અત્યારે સુનિલનું અમે ત્રણ જે બેઠેલા છે એનું કંઈ બહુ સારું નહીં થતું બધે. અમારા કરતાં દીપક નસીબદાર જ છે, અમે માનીએ જ આ વાત. હું તો એડમિટ કરું છું કે આમાં હોશિયારી નહીં ચાલતી, એનું આમાં કરતાં એ પ્રારબ્ધવાળો છે. ભાઈ સુનિલ, આમાં તને કોઈ વાંધો છે નહીં? કોઈ એનો વાંધો હોય તો મૂકી શકે છે, આપણે કંઈ એવું નથી. સુનિલ આપણાથી આ નસીબદાર છે ને. સાચી વાત કે ખોટી વાત? એકદમ. આમાં ઈર્ષા નથી. જો આમાં ઈર્ષાનો કોઈ કારણ નથી, આ લોજિક સમજવાનો છે. એ તો હોય ને, એ અમારા કરતાં સત્કર્મી છે, અત્યારે પણ છે, એ તો દેખાઈ જ આવે છે, બરાબર છે. એટલે એ સુખી છે. હું તમને કાયમ કહું છું, જ્ઞાનનો સંબંધ આમ સુખ જોડે છે, પણ આ લોકમાં સુખી થવા માટે જ્ઞાની હોવું જરૂરી નથી, સત્કર્મી હોવું જરૂરી છે. તો એ અમારા કરતાં સત્કર્મી છે, એટલે એ સુખી છે. સમજો મારી વાત? હવે અમારા ત્રણનું ભાગ્ય એટલું જોરદાર નથી કે જે પ્રમાણે ફાસ્ટ મગજ ચાલે છે એવું ફળ નહીં મળતું, પણ અમારે જે ક્રિયમાણ કરવાનું છે, દાખલા તરીકે યજ્ઞ યાગાદિક કરવાના છે, કે મંદિરે આવવાનું છે, કે સત્સંગ કરવાનો છે, કે માળા ફેરવવાની છે, એમાં અમને પેલું નડતું નથી. એ અમારા હાથમાં જ અત્યારે, તો એ અમે કરી રહેલા છે. આનાથી વધારે પણ થઈ શકે એવું છે, પણ નહીં કરતા એમાં અમારી આળસ છે. તેમાં દીપક છે, એનો સમય સારો ચાલે જ, બધી વાત સાચી, પણ એના એ સારા સમયમાં એ જો છકી જાય અને મંદિર આવતો બંધ થઈ જાય, જેમ વચ્ચે 10 વર્ષ બંધ થઈ ગયેલું એ પ્રમાણે, તો એનું ક્રિયમાણ બગડે તો પાછું એનું ભાગ્ય બગડી જાય. પણ એને શું કર્યું, 10 વર્ષ પછી પાછું મંદિર ચાલુ કર્યું, સત્સંગ ચાલુ કર્યો, અને સવારથી સાંજ સુધી ભગવાનનું ભજન કેવી રીતે થાય એ ક્રિયા એને ચાલુ કરી દીધી. તો એને ફાયદો શું થયો કે એનું ભાગ્ય સારું છે અને અત્યારે સારું ચાલી રહેલું છે, તો પણ એ ભજન કરે છે, તો એનું આના પછી પણ સારું જ થશે. એટલે ક્રિયમાણ એના હાથમાં છે. બંને જોઈ લેજો, ઓપોઝમાં છે. અમારું નથી સારું થતું તો અમે સારું પકડીને બેઠા છે, એનું સારું થઈ રહેલું જ તો પણ એ સારું છોડતો નથી. એટલે બંનેનું સારું થશે. વાત થોડીક હલી જાય એવી છે, પણ આ બધી રિયાલિટી છે, સમજો. આને રિયાલિટી ચેકઅપ કહેવાય. વાસ્તવિકતા હંમેશા સ્વીકારવી, ભલે કઠોર હોય, એમાં ડરી નહીં જવું, અને કોઈ કંઈ કહે તો એમાં ખોટું પણ નહીં લગાવવું. સમજો, મને ઘણા લોકો ઘણું બધું કહી જાય છે, એમાં હું કંઈ ખોટું નહીં લગાવતો. એ વરવી વાસ્તવિકતાને તમે સ્વીકારો ને, એ જે સ્વીકારવી ને એ જ તમારી મજબૂતાઈ છે. બાકી સુખ ને દુઃખ ને એ બધું તો પ્રારબ્ધ વસાત આવી જાય. સ્ટ્રોંગ માણસ શું કરી શકે? વરવી વાસ્તવિકતાને સ્વીકારી શકે. એ સ્વીકારો. લાવો વચનામૃત લાવો, જલ્દી જલ્દી, ફટાફટ ફટાફટ. આની પર અહીંયા ટીક કરી દો ભાઈ.